તો હવામાન વિભાગે આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે। દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, મોરબીમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે। બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન બનતા ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે। બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં આજે વરસાદની આગાહી છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ આજે વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। जो अभी जो डिप्रेशन है नॉर्थ ईस्ट अरेबियन सी पे, उसके प्रभाव से हमने आज येलो अलर्ट रखा है। सौराष्ट्र में कुछ डिस्ट्रिक्ट्स में हैवी रेन दी है आइसोलेटेड, जिसमें मोरबी है, जामनगर, पोरबंदर, द्वारका और जूनागढ़ है। और थंडरस्टॉर्म रखा है हमने 30-40 किलोमीटर पर आवर स्पीड के साथ पूरे सौराष्ट्र में और कच्छ में, और उसके साथ कुछ डिस्ट्रिक्ट्स में गुजरात रीजन के जो कुछ डिस्ट्रिक्ट्स हैं, जिसमें बनासकांठा है, पाटन है, महसाना है, अहमदाबाद, खेड़ा, गांधीनगर, और नीचे साउथ गुजरात में भी रखे हैं हमने सूरत, भरूच, नवसारी, वलसाड़ इत्यादि। उसमें थंडरस्टॉर्म की उम्मीद है। बुलेटिन में आगे बढ़ीशुं नानकड़ा ब्रेक बाद। જે વરસાદ પડે છે અને અત્યારે જે મગફળી સંપૂર્ણ નાશ થઈ છે, જમીનમાં રહી ગઈ છે અને માથે પણ આવી, એ પણ ઉગવા માંડી વરસાદને કારણે, અને ચારો પણ ગયો છે। કુદરતી પ્રકોપ આવ્યો છે તો આ બધું હળી ગયું છે। આમાં માંડવીનો ચારો પણ હળી ગયો છે, તો અમારા ઢોર પણ નભે એમ નથી। અમે તો ઠીક છે, પણ અમારા ઢોર પણ નહીં નભે। તો આ ઢોરને નભાવવા માટેનું પણ પૂરું થઈ ગયું છે। તો સરકારને વિનંતી કરીએ કે આમાં કંઈક વળતર આપે। મેં આ વ્યાજે રૂપિયા લઈ અને વાવેતર કર્યું હતું। આ મારું વાવેતર આખું ફેલ ગયું। અત્યારે મારી પાસે ખાવાના પણ છે નહીં, મમ ખાવા પણ, અને આ બધી મારી મહેનત માથે ગઈ। વરસાદ હવે જતા જતા પણ જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને રોવડાવી દીધા છે। વિસાવદર, મેંદરડા, કેશોદ, માંગરોળ અને માળિયા સહિતના ગ્રામ્ય પંથકમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજા જતા જતા ધમાકેદાર બેટિંગ કરતા ગયા છે, ત્યારે ખેડૂતોનો તૈયાર થયેલ પાક નિષ્ફળ થયો। મેંદરડા તાલુકાના ડીડી ક્યાળ ગામના ખેડૂતોની મગફળીનો સોથ વળી ગયો છે। છેલ્લા 3 મહિનાથી મગફળીનું ઉત્પાદન લેવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, અને અંતે મગફળીનો પાક તૈયાર પણ થઈ ગયો હતો। 1 વીઘે 14,000નો ખર્ચ મગફળી પાછળ કર્યો હતો। હવે વરસાદે આ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે। છેલ્લા 3 દિવસથી સૌરાષ્ટ્ર પંથકમાં વરસી રહેલો વરસાદ ખેડૂતો માટે કહેર બન્યો છે। મગફળીનો પાક તૈયાર થઈ ગયો હતો અને ખેતરોમાં પાથરા કરીને રાખવામાં આવ્યા હતા। હજુ પાથરા ઉપાડવાનો સમય આવે એટલામાં જ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી દેતા ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો। બીજી તરફ મગફળીના પાકમાંથી નીકળતો પાલો પણ નાશ થયો છે। હવે ખેડૂતો સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે ખેડૂતોને સહાય આપવામાં આવે તો શિયાળુ પાક ખેડૂતો લઈ શકશે। સરકાર સહાય નહીં ચૂકવાય તો ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવશે। જો તમે દશેરાએ ફાફડા જલેબી ખાતા હો તો સાવધાન થઈ જજો, નહીં તો તમારી તબિયત બગડી શકે છે। આરોગ્ય વિભાગે રાજ્યના વિવિધ શહેરોમાં ફરસાણની દુકાનોમાં દરોડા